હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગી જશે 7:30 અને સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા છીએ. 6:30 વાગે ઉઠ્યા હતા મિત્રો. ઉઠીને આપણે રેગ્યુલર સરસ બ્રશ કરી મૂક્યા મોર્નિંગમાં થઈ જઈએ છીએ. બાકી મિત્રો અત્યારે મસ્ત માતાજીની ઘરમાં દીવાબત્તી થઈ ગઈ છે. સરસ રૂપાળો દર્શન કરી લીધો. રાતનો વરસાદ આવે છે પણ નહીં આયામનો રહ્યો પણ નહીં જ્યાંનો ટીમ થઈ જાય પણ કોઈ સારા નહીં. જો આ મુન્યા એવા બાયણાની હું હાલત કરીને મેલી મિત્રો. ડીપુ શિખર બહાર શકશો હજુ ખબર નહીં તો આજુ કાકાંગાથી વાત થઈ જાય મિત્રો. આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગમાં. ઓકે, ફટોફટ રેડી થઈ. કદાચ વરસાદ આવવાની સંભાવનાઓ શું, કારણ કે અત્યારે હાલ ટમટમ ચાલુ જ છે. મસ્ત બન્યા રહો મિત્રો. નીકળી જઈએ, મુલાકાત કરીએ સીધા નવી ચેનલના શૂટિંગમાં. અત્યારે વાગી જશે 9 અને આવી જાય છીએ શૂટિંગમાં. શૂટિંગ કરવા માટે જો આટલા મોટા ભાગના એક બે કટ પૂરા થઈ ગયા મિત્રો. અને હમણાં મારી મંડળી જાય છે પેલા માતાજીના મંદિર. બાકી તો આજ ઘણા દાડે 4, 5, 6 દાડે અઠવાડિયા આ લોકેશન ઉપર ફરી પાછા આવે. બોલો. આજે હું પૈસા લઈને હેડ્યો છું. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને દિલથી જુગાર રમવાનો જ છે. મિત્રો રાજુ કાકો રમવું હોય તો આવી જાય. જુગાર રમવા જાય. આજે વિડીયો જુગારનો ને એવું બધું છે. બાકી તો કપડાં પોતાના પહેરી મસ્ત તૈયાર થઈ જાય છીએ. અલગ અલગ લોકેશન ઉપર મિત્રો અલગ અલગ કટ લેવા પડે તો સરસ મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગના સારા કટ બતાવીએ. સારું તો થઈ ગયું અને બેઠો તો થઈ ગયો કે પૈસાની ચિંતા કરે ને. ચના ભગત મેં તો લોટ લીધો જ નહીં. હું તો સળ્યો જ નતો દર્શન કરવા. દર્શન કરો ગિરનારની વાત કરું છું. દર્શન કરવા નતો ચડ્યો એટલે બીજામાંનું મંદિર હતું. બીજા નહીં, ત્રીજા પથ્થર મંદિર છે. તો 3 ડુંગરા પાર કરીએ ને ત્રીજા ડુંગરા મંદિર આવે. દવાખાનું ડુંગરા ઉપર હતું. શું દવાખાનું? હું તો ગિરનારની વાત કરું છું. ઓપરેશન નહીં કરાય બકા તને? કને અટેક નહીં આવે કને તને? મારું કા ઓપરેશન કરાવવું પડે? મને હું કા અટેક આવે? કશું નહીં થયું મને તો. હું તો જાત્રા કરવા જતો 10 દાડા. સોમનાથ જી આવ્યો, દ્વારકે જી આવ્યો, વેરાવળ જી આવ્યો અને છેલ્લી વાર કા ગિરનારે જી આવ્યો. કશું બાસી મેલું નહીં મી. બકા તને તારો છોકરો લખો આવતો કે મારા બાપા કે દાખલ કર્યા છે, આઈસીયુમાં રાખ્યા છે તો કે 2 નહોકી બંધ થઈ જઈશ. કની કે વિમાનમાં લાવવાનું છે છોકરીઓ તને. હું વાત કરો છો પેલા આદમી. મારે તો છોય નો બંધ નહીં. હું તો કમ્પ્લીટ હારતો ફરતો છું અને મારે તો છોય બલૂન મેલાવાની જરૂર નહીં. કેમ બોલ્યો? સપનું તો નતું આવ્યું કરતા મોહન. સપનું મને તો નહીં પણ તને તો સપનામાં નતો જો ને ગિરનાર. શાના છોકર મેલી છે જોજો. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને મસ્ત વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે ઘેર પહોંચી ગયા છીએ. ઘેર તો નહીં પહોંચ્યા, હજી ખેતરમાં આવી જઈએ. જો કાઢી લઈ દરરોજના જેમ ડીગી આજે આવી જશે મિત્રો હવે ખેતરમાં. તો એને લેવા માટે આવ્યા છીએ કારણ કે એને ભૂખ ખામાતી નહીં. 5 મિનિટ 10 મિનિટ 10 મિનિટ એને ભૂખ લાગે છે. એના માટે પડીકો અને એવું બધું લાઈન મેલેલું છે. જો પેલી આવે જો બાલી પાસે છે આ રહી જો. તો મિત્રો આપણો કોઈ વાકણ પડ્યો હોય અને ખેતર પડી રહ્યું હોય એ જો જાનવર બધા બોલ્યા છે સાર ખાવા માટે. આવી જો એક બીજું શમ આવ્યો તો લે તમે એકામાં આવ્યો તો બીક લાગતી હતી પણ એમ નહીં ભરે. મેં તને ના નથી પડી કે તું હેઠમ ના આવતા તને ભૂખ આગળ છે. શમ આવ્યો? હું લાયો? હા કાઢા હચ્ચું કે એ પોઠીના હું તારા માટે ઠંડી છાશ લાવ્યો છું અને ચિપ્સ લાવ્યો છું. હવે બકું કઢેલા તો મિત્રો જી અમે કે ટાટા કઢે. તો મિત્રો અત્યારે વાગી જશે 11:30 અને વિડીયો શૂટિંગ પૂરું કરી અને ખેતરમાં જતા ડીગી બેનને લેવા માટે લઈ અને મિત્રો હવે ઘેર પહોંચે છીએ. બાકી ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ. આપણા ઘેર મિત્રો જમવામાં શું બનાવ્યું છે બતાવું તમને.
મગનું મિત્રો થોડું થોડું રસ્સાવાળું કહે તો એને કોરું મોરું કહે તો મસ્ત શાક બનાવ્યું. આ બાજુ છે મિત્રો આ સ્પેશિયલ બનેલી લહણની ચટણી, ઘઉંની રોટલીઓ છે મિત્રો ગરમા ગરમ, અને છાશ લાવ્યા છીએ ઠંડી ઠંડી હોટલથી. ડેગી બેન માટે લાવ્યા છીએ પડીકો. તો સહપરિવાર મળી મિત્રો મસ્ત ભરપેટ જમી દઈએ. જમીન પછી નીકળી જઈએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. મિત્રો તમને ખબર છે કે અત્યારે જુગારવાળા શ્રાવણીના જુગારના બધા ભાગ ચાલે છે, તો બહુ મજા આવે છે. લગભગ આજથી કદાચ સિરીઝ બદલાશે, કારણ કે ખેમા મૂર્ચનને બધા પોલીસ જોડે પકડાઈ ગયા. જે દાડો તમે આ બ્લોગ જોતા હશો એ દાડો જોગમાયામાં એવો ભાગ આવશે તો એમાં પકડાઈ જાય છે. તો મસ્ત બનાવો વિડીયો શૂટિંગનો સારો કટ બતાવી દે. નવી સિરીઝ ચાલુ થાય છે, ચેવી થાય છે એ તમારે જણાવશું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2 અને આવી જશે શૂટિંગનું સાંજના. મિત્રો વરસાદ બંધ થવાનું નામ લેતો નહીં, ચાલુ જ છે. બાકી બધા આખી ટીમના સભ્યો બધા મોહમ્મદ બધા મિત્રો દેખાય છે. વરસાદ બંધ થાય તો મિત્રો શૂટિંગ ચાલુ કરીએ. લાગતું નહીં કે વરસાદ બંધ થાય, કદાચ ઘેરે જવું પડે. તો મિત્રો વરસાદ તો બંધ થવાનું નામ લેતો નહીં, અને હવે બેગને એવું થઈ છે મિત્રો ઘેર, કારણ કે શૂટિંગ થાય એવું નહીં. આજે મિનિમમ 3:30 જેટલા વાગવા આવી ગયા, લેટ પડી જાય છે. વરસાદ મિત્રો આવ્યા ને તાંડો ચાલુ બંધ થતો નહીં, તો નીકળી જઈએ ઘેર. અને હવે સીધા મિત્રો ઘેર જઈ ગાડીમાં ગેસ ભરાવા જવાનું વિચાર, ફટોફટ નીકળી જઈએ પછી મળીએ ઘેર. તો મિત્રો અત્યારે વાગી જશે 4 અને કન્ટિન્યુ 11:30-12 વાગ્યાથી વરસાદ ચાલુ છે. જોઈએ તો મિત્રો ઘેર પહોંચી જાય છે. સરસ ચાબા પડી, મૂડ ફ્રેશ કરી લીધો છે, અને હવે જવું છે ગાડીમાં ગેસ ભરાવવા માટે. કારણ કે મિત્રો આજ ફ્રી છીએ, ગાડીમાં ગેસ નહીં, તો જઈએ અને પછી પણ મસ્તી ગેસ પૂરી. બાકી તો વરસાદ ચાલુ છે, તો પછી મળીએ. તો મિત્રો પહોંચી ગયા છીએ વડનગર, અને માહોલ ખરેખર ગરમ થઈ હવે નીકળી જાય છે મિત્રો વડનગર બહાર ગેસ ભરાવવા માટે. અત્યારે જો પેટ્રોલમાં હેડીએ છીએ, જે ભાઈઓ ગેસની ગાડીઓ ચલાવતા છે એમને ખબર પડી જાય, કારણ કે જો ગેસ હોય તો લીલો હોય અને પેટ્રોલ હોય તો લાલ હોય. તો લાલ પણ દે છે અત્યારે, જલ્દી પહોંચી જઈએ પછી મળીએ. મિત્રો પહોંચી જાય છે ગેસ સ્ટેશન, ગેસ ભરાઈએ દીધો. આજ ફટફટ જલ્દી કામકાજ પતી ગયું, કારણ કે મિત્રો જગ્યા જ હતી. જોઈ લે વધારે ગાડીઓ હતી નહીં, 4, 5, 6 જેવી હતી, તો આપણો નંબર ફટાફટ આવી ગયો. બાકી વરસાદનું વાતાવરણ છે ને એના કારણે. તો મિત્રો હવે નીકળી જઈએ ઘેર. સીધા ઘેર જઈને મુલાકાત કરશું, એક કોલ કરીએ ઘેર, કદાચ કોઈ લઈ જવાનું હોય વડનગરથી તો લઈને પછી નીકળી જઈએ. તો મિત્રો 5:30 વાગી ગયા છે, આવી ગયા છીએ ભાઈબંધની ઘેરે જ, ખાલી ગાડી ચેક કરાવવા માટે. તો કોઈ પ્રોબ્લેમ જેવું તો નહીં, પણ વયા છે મને કેવું વસ્તુ દેખવાનું, મેં કીધું લાવો તમને બતાવી દઈએ. જો આ આકડીઓ છે મિત્રો, ચોથી ની આકડીઓ છે, એનું થર્ડ ચોકણ જોઈએ. રસ્તામાં કોઈ પ્રોબ્લેમ જેવું નહીં, કોઈ ચમત્કાર નહીં, કશું કીધું કોઈ નહીં. નેચર એનું થર્ડ છે આટલા, અને અહીંથી એને પર હોલા ફૂટ્યા એવું. તો મેં કીધું લાવો ના હોય તો બતાવી દે. કોઈ ઉપરનો વિડીયો શોર્ટ કરીને તમને મોકલી દે, જે હતું એ ઓરિજિનલ વસ્તુ છે. નેચરથી એનો ડાળો બહાર નીકળ્યો ને બહુ મોટો થઈ ગયો. તો હવે જઈએ ઘેર મિત્રો. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 8 અને મસ્ત ટાઈમથી ઘેર આવી જઈએ. મને જો લેસન કરે, ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું. મિત્રો આપણા ઘેર આજે જમવામાં હું બનાવ્યું છે બતાવું તમને. તો પહેલાં ખીચડી તૈયાર થઈ ગઈ છે, મસ્ત પાપડ, મિત્રો ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, અને મરચોય ગરમ કર્યો છે, અને આપણે મસ્ત લાવ્યા છીએ ઠંડી છાશ. બાકી તો જો ડુંગળી બટાકાની મસ્ત સબ્જી છે. બાકી તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ.
બાકી તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.